I requested I-30 success team. Please allow me represent my screen. Are you able to hear me, sir? I-30 success team. Are you able to hear me? Hello, sir. Are you able to hear me? Yes. Thank you, sir. Thank you, sir. ઓકે, બધા વિદ્યાર્થી મિત્રોને અવાજ ક્લિયર આવી રહ્યો છે? પ્રોપર અવાજ આવી રહ્યો છે કે નહીં? હા કે ના? યસ ઓર નો? પ્રોપર અવાજ આવી રહ્યો છે કે નહીં? મને યસ, વેરી ગુડ, વેરી ગુડ. બસ, થેન્ક યુ. તમારી કોમેન્ટ સેક્શન થ્રુ મને ખબર પડી જશે. અને આઈ હેવ અ વન ડિવાઇસ ઓલ્સો હેન્ડી. ઓકે, તો આપણે બીજું ચેપ્ટર ભણી રહ્યા છીએ અને બીજા ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી થોમ્સનનો પરમાણુ નમૂનો વિશે ભણ્યા છીએ. ઓકે, તો કોઈક મને જેટલા લોકોએ પાછળનો લેક્ચર એટેન્ડ કર્યો હોય એ લોકો ખાસ મને જણાવે કે થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે એ કયા પ્રકારનો છે, ટૂંકમાં એના વિશે વર્ણન આપે. ચલો, જેટલા પણ સ્ટુડન્ટ્સ પાછળના લેક્ચર એટેન્ડ કર્યા હોય, આજે થોડા નવા સ્ટુડન્ટ્સ પણ મને દેખાઈ રહ્યા છે. યશવી નાયક, ઓકે, આબિદ તો હતો જ, મોહમ્મદ નાકીબ, સાનિયા, ગુડ, શ્રેયા, વેરી ગુડ. સો તમારે મને જવાબ આપવાનો છે કે થોમ્સનનું પરમાણુ મોડલ જે છે એ કયા પ્રકારનું હતું. તમે તમારું માઇક ઓન કરીને પણ જવાબ આપી શકો. ઓકે, થોમ્સનના પરમાણુ મોડલ વિશે ટૂંકમાં વર્ણવો એવું કહેવામાં આવે તો તમે મને જવાબ આપી શકો કઈ રીતના આપણે આગળ વધીએ. કોઈ પણ થોમ્સનના પરમાણુ નમૂના વિશે જણાવશે? વોટરમિલન, વેરી ગુડ શ્રેયા, વેરી ગુડ. તો થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે એને ઘણી વખતે વોટરમિલન મોડલ તરીકે ઓળખવામાં આવે છે, તરબૂચ મોડલ તરીકે એને ઓળખવામાં આવે છે, અથવા પ્લમ પુડિંગ મોડલ કહેવામાં આવે છે. જેમાં થોમ્સને એવું ધાર્યું હતું, ધ્યાન આપજો, કે જે કંઈ ધન વિદ્યુત ભાર છે એ રેડ કલરનું જે પલ્પ આવે છે એના જેવું છે. એની અંદર ધન વિદ્યુત ભાર સમાયેલો છે અને જે ઇલેક્ટ્રોન છે એ જેવી રીતના આપણે તરબૂચની અંદર કાળા બીજ આવે છે એવી રીતના ખૂપાયેલા છે. ટૂંકમાં વર્ણન આપું, પહેલાં તો મને એવું જણાવો કે કેટલા વિદ્યાર્થીઓ આજે નવા છે. શાયદ મારા ખ્યાલથી તવિશા આજે પહેલી વાર લેક્ચર એટેન્ડ કરી રહી છે, તાનઝીમ આજે પહેલી વાર લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે. તો કેટલા વિદ્યાર્થી મિત્રો નવા છે, આજે પહેલી જ વાર લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે? તે પોતે મને ચેટબોક્સમાં પણ જવાબ આપી શકે, સાથે મને કોમેન્ટ થ્રુ પણ કહી શકે, અથવા માઇકથી ઓન જણાવી શકે, જેથી કરીને આઈડિયા આવે.
ઓકે, જો જ્યાં સુધી એમના રિપ્લાય આવ્યો છે ત્યાં સુધી હું એક આગળની વાત આગળ વધારું છું, તો ખાસ ધ્યાન આપજો કે આપણે એવું જાણીએ છીએ કે 18મી સદીનો જે શરૂઆતનો ભાગ હતો, જેમાં ડાલ્ટન જેવા વૈજ્ઞાનિક થઈ ગયા, ગ્રીક દેશના તત્વચિંતકો થઈ ગયા, ભારતના તત્વચિંતકો થઈ ગયા. એમનું એવું માનવું હતું કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ. દ્રવ્યને જો ભાગતા જઈએ તો છેલ્લે તમને પરમાણુ મળશે. પરમાણુ એ અવિભાજ્ય કણ છે દ્રવ્યનો. દ્રવ્યનો આ જે અવિભાજ્ય કણ છે એને આગળ ભાગી શકાતો નથી. પછી જ્યારે 19મી સદીનો અંત ભાગ આવ્યો, 20મી સદીની શરૂઆત આવી, ત્યારે એવા કેટલાક પ્રયોગો થયા જેથી વૈજ્ઞાનિકોએ સ્વીકારવું પડ્યું કે એના દ્રવ્યનો આ જે અવિભાજ્ય કણ પરમાણુ જે છે એ તો વિભાજ્ય છે. એની અંદર કેટલાક મૂળભૂત કણો રહેલા છે અને આપણે એમાં ઇલેક્ટ્રોનની શોધ, આપણે આ વિદ્યુત વિભાર નળીના જે પ્રયોગો ભણ્યા એમાં અપરમાણ્વીય કણોની શોધ કઈ રીતના થઈ, ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતના થઈ, ધન વિદ્યુત ભારિત કણનો શોધ કઈ રીતના થઈ, એ બધી વાતો આપણે પાછળના લેક્ચરમાં ભણ્યા. પ્રોટોન ન્યુટ્રોનની શોધ કઈ રીતના થઈ, કેનાલ કિરણો શું છે, કેથોડ કિરણો શું છે. જ્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ પરમાણુની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારિત ધરાવતા કણો રહેલા છે, તો પ્રશ્ન એમ આવ્યો કે આ ધન અને ઋણ વિદ્યુત ભારિત ધરાવતા જે કણો છે એ પરમાણુની અંદર કઈ રીતના ગોઠવાયેલા છે, કઈ રીતના સમાયેલા છે. તો એ માટે પરમાણુય જુદા જુદા નમૂનાઓ બનાવવામાં આવ્યા અને જેમાં સૌથી પહેલા જે થોમ્સન એક પરમાણુય નમૂનો આપ્યો, જેની આપણે વાત કરી કે થોમ્સનનો આ જે નમૂનો હતો એ પ્લમ પુડિંગ મોડલ, રાઇઝન પુડિંગ મોડલ અથવા વોટરમેલન મોડલ તરીકે ઓળખવામાં આવે છે. તરબૂચ જેવું થોમ્સને વિચાર્યું હતું કે જેવી રીતના તરબૂચની અંદર લાલ કલરનું જે પલ્પ હોય છે, માવો હોય છે, એ બધો ધન વિદ્યુત ભાર છે અને એની અંદર જેવી રીતના કાળા કલરના બીજ ખૂપેલા હોય છે એવી રીતના ઇલેક્ટ્રોન અંદર ખૂપેલા છે, આવું નક્કી કરવામાં આવ્યું હતું થોમ્સન દ્વારા. પરંતુ આપણે જોયું કે આ થોમ્સનનો જે નમૂનો છે વિદ્યાર્થી મિત્રો, એ પરમાણુની તટસ્થતાને સમજાવી શકે છે. પરમાણુ વિદ્યુત ભારની રીતે તટસ્થ છે એ સમજાવી શકે છે, કારણ કે થોમ્સને એવું ધાર્યું હતું કે જેટલો વિદ્યુત ભાર ધન છે એટલો જ વિદ્યુત ભાર ઋણ છે. એટલે ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસરને શું કરી દે? નાબૂદ કરી દે અને આમ તે તટસ્થ બની જાય છે. આમ પરમાણુની તટસ્થતાને સમજાવવા માટે થોમ્સનનો નમૂનો એબ્સોલ્યુટલી રાઈટ છે. પરંતુ એ પરમાણુની સ્થાયિત્વતા સમજાવી શકતો નથી અને આ એની લિમિટેશન છે. એટલે હવે શું થાય? જ્યારે પરમાણુની સ્થાયિત્વતાને સમજાવી શકતો ના હોય ત્યારે આપણે બીજો એક નવો પરમાણુ નમૂનો જોઈએ. તો આપણે ગઈકાલના લેક્ચરમાં ભણ્યા હતા કે રધરફોર્ડનો પરમાણુય કેન્દ્ર નમૂનો શું છે, અને આ રધરફોર્ડના પરમાણુય કેન્દ્ર નમૂનામાં આપણે સૌથી પહેલા પ્રયોગની સમજૂતી મેળવી હતી. ટૂંકમાં હું તમને સમજાવું તો ટૂંકમાં રધરફોર્ડ જે છે એ વૈજ્ઞાનિક રેડિયો સક્રિયતા તત્વો વિશે, તત્વોની જે રેડિયો સક્રિયતા છે, રેડિયો સક્રિય તત્વો છે એમના વિશેનો અભ્યાસ કરી રહ્યા હતા અને એમણે ત્યાં જોયું કે બિસ્મથ નામનું જે રેડિયો સક્રિય તત્વ છે એમાંથી આલ્ફા કણો જે છે નૈસર્ગિક રીતે, કુદરતી રીતે છૂટા પડે છે. આ એમાંથી છૂટા પડતા આલ્ફા કણોને સીસાની પ્લેટ વડે કેન્દ્રિત કરીને સોનાની વરખ પર મારો ચલાવવામાં આવ્યો. આમ સોનાના વરખ પર આલ્ફા કણોનો મારો એ રધરફોર્ડનો શું હતો? પ્રયોગ હતો. શું હતો? પ્રયોગ. જ્યારે આ મારો ચલાવવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો, ત્યારે એમણે જોયું કે મોટાભાગના આલ્ફા કણો સીધા પસાર થાય છે અને પ્રકીર્ણન ખૂબ ઓછા પ્રમાણે થાય છે. એટલે એમણે કંઈક તારણો કાઢ્યા અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નવા છે એટલે હું ફટાફટ તમને સમજાવી દઉં. રધરફોર્ડે જે અવલોકન કર્યા હતા આ અવલોકન 3 છે. આ 3 અવલોકન કયા છે? તો એમણે જોયું કે મોટાભાગના આલ્ફા કણો જે છે સોનાના વરખમાંથી વિચલન વગર, પોતાની દિશા બદલ્યા વગર સીધા જતા રહે છે. બીજું અવલોકન એમણે શું કર્યું? તો એમણે બીજું અવલોકન કર્યું કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું છે. અને ત્રીજું અવલોકન શું છે? તો કે ઘણા ઓછા આલ્ફા કણો, લગભગ 20,001 આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રીના ખૂણાએ પાછો ફરે છે. આ 3 અવલોકનોને નોંધ્યા પછી પ્રયોગો પરથી એમણે કંઈક તારણો આપ્યા. એમાં પહેલું તારણ છે કે મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુમાંનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. મોટાભાગના જે કણો છે એ વિચલિત થતા નથી અને એટલા માટે પરમાણુ જે છે એ ખાલી હોવો જોઈએ. એની અંદર ઘણી બધી જગ્યા એવી છે કે જે ખાલી હશે, ત્યાં કોઈ દ્રવ્ય છે નહીં. બીજું તારણ એમનું જે હતું એ ધન વિદ્યુતભાર ધરાવતા આ જે આલ્ફા કણો છે એ વિચલિત થાય છે એ તો થઈ શકે જો એમને ખૂબ પ્રબળ અપાકર્ષણ બળ પૂરું પાડવામાં આવે. અને આ ખૂબ પ્રબળ અપાકર્ષણ બળ પૂરું પાડવા માટે પરમાણુનો જે ધન વિદ્યુતભાર છે એક નાનકડી જગ્યામાં, સમગ્ર દળ પરમાણુનું જે છે એ એક નાનકડી જગ્યામાં કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. અને આ નાનકડી જગ્યાને રધરફોર્ડ પરમાણુના કેન્દ્ર તરીકે ઓળખાવે છે. એટલે પરમાણુનું સમગ્ર દળ અને પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર એક કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે, જેને આપણે પરમાણુ કેન્દ્ર કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. શું કહીએ છીએ? ન્યુક્લિયસ. ક્લિયર થયું આટલા સુધી?
રધરફોર્ડે કરેલી ગણતરીઓ પરથી દર્શાવવામાં આવ્યું કે આ જે ન્યુક્લિયસ દ્વારા રચાય અથવા તો પરમાણુના કેન્દ્ર દ્વારા જે રોકાયેલું કદ છે એ પરમાણુના કદની સાપેક્ષમાં બહુ નાનું છે. પરમાણુનું કદ આપણને ખબર છે 10⁻10 એની ત્રિજ્યા છે. એવી રીતના ન્યુક્લિયસની ત્રિજ્યા રધરફોર્ડે પોતાના પ્રયોગો પરથી નક્કી કરી કે 10⁻15 મીટર જેટલી હોવી જોઈએ. તો આમ જોવા જઈએ તો 10⁵ ફરક પડે છે. કેટલા ઘાતનો ફરક પડે છે? 5 ઘાત. એટલે 1 લાખ થયું. કેટલું થયું? 1 લાખ. 1 લાખ મીટર ઘણું નાનું છે. એને જો આપણે કલ્પના કરવા જઈએ ને તો શું થાય ખબર છે? માનો કે તમે ક્રિકેટના દડાને પરમાણુના કેન્દ્ર તરીકે ગણો તો તમે આ ક્રિકેટના દડાથી 5 કિલોમીટર બધી બાજુ જાઓ અને એક મોટો ગોળો બને ને એટલો પરમાણુ છે ત્યારે ક્રિકેટના દડા જેટલું પરમાણુનું કેન્દ્ર છે. બીજી રીતના જોવું હોય તો એક મોટો ફૂટબોલ કે વોલીબોલ તમે જોયો હશે, એના ઉપર તમે ટાંકણીથી હોલ પાડો ને એટલું પરમાણુનું કેન્દ્ર છે અને પેલો મોટો ગોળો જે છે એનું પરમાણુ છે. તો તમે વિચારો કે ટાંકણી જેટલું આ જ્યારે પરમાણુનું કેન્દ્ર અંદર રહેલું હોય, બરાબર છે, તો પરમાણુનું કેન્દ્ર અને પરમાણુની અંદર કેટલી બધી જગ્યા ખાલી હોય ને, અને આ ખાલી જગ્યામાંથી આલ્ફા કણ વિચલન પામ્યા વગર આગળ વધી ગયા. અને આ પરથી આ તારણો પરથી રધરફોર્ડે જે છે એ પરમાણુનો નમૂનો આપ્યો અને એના વિશેના 3 અગર આપણે મુદ્દાઓની વાત કરીએ તો આ 3 મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો છે પરમાણુનો ધન ભાર અને પરમાણુનો મોટા ભાગનું દળ એ ખૂબ જ ગીચતાથી પરમાણુના નાનકડી જગ્યામાં જેને આપણે કેન્દ્ર કહીએ છીએ એમાં કેન્દ્રિત થયેલું છે. બીજો મુદ્દો એ છે કે હવે ઇલેક્ટ્રોનનું શું? ચલો, ધન વિદ્યુતભાર અને દળની તો વાત કરી લીધી. સોરી ફોર ધેટ. આપણે ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનની તો વાત કરી લીધી. હવે બીજી એક સોરી મિસ્ટેક, ઇલેક્ટ્રોન નહીં, દળની વાત કરી એટલે ન્યુટ્રોન આવી ગયા અને આમ પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન તો કેન્દ્રિત થઈ ગયા. પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે શું? તો રધરફોર્ડે પરમાણુના અંદર ઇલેક્ટ્રોન માટે એવું જણાવ્યું કે આ જે ઇલેક્ટ્રોન છે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ગોળ 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 વર્તુળાકાર કક્ષાએ ફરે છે. ક્લિયર થયું આટલા સુધી? અને જેમ સૂર્યને કેન્દ્ર ગણીને ગ્રહો કેમ આજુબાજુમાં ફરે છે, એવી રીતના અહીંયા પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે એમનું શું થાય છે? ભ્રમણ થાય છે. ક્લિયર થયું આટલા સુધી? ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી શું થયેલા છે? જોડાયેલા છે. બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. ક્લિયર થયું? આટલા સુધીની વાત હું ઓલરેડી પાછળના લેક્ચરમાં કરી ચૂક્યો હતો. હવે આપણે આજે થોડીક બેઝિક વાતો આગળ વધારવાની છે. ધીમે આપણે અત્યારે પરમાણુના બંધારણ વિશે શું કોન્સેપ્ટ છે એના પર આગળ વધવાના છે. પણ એ પહેલાં હું આગળ વધું એ પહેલાં તમને પૂછવા માંગીશ વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધી કોઈ પણ નાનો મોટો ડાઉટ હોય અથવા તમે મને કંઈ પૂછવા માંગતા હોય તો ઝડપથી મને જણાવજો, પછી આપણે આગળ વધીએ. અને કોઈ ડાઉટ ન હોય તો તમે નેક્સ્ટ લખી શકો, જેથી કરીને મને આઈડિયા આવી શકે કે આગળ વધવાનું છે કે નહીં. શ્રેયા, સરસ. શ્રેયાનો રિપ્લાય આવી ગયો છે. તમે મારી સાથે જેટલું ઇન્ટરેક્ટ કરશો અને તમે મારી સાથે જેટલું ફેમિલિયર થશો, જેટલું મને પૂછશો, જેટલું મને થ્રુ ધ ચેટ સેક્શન યા થ્રુ ધ માઇક મને ઓડિયોથી વાત કરશો, એટલું જ ફેમિલિયર થવાશે અને જેટલા ફેમિલિયર થવાશે આપણે એકબીજા સાથે એટલું સારી રીતના અભ્યાસ કરી શકીશું. યસ, સરસ. શ્રેયા છે, મંતાશા છે, યશવી છે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, આમિર, વેરી ગુડ. નાકિબ, સરસ. ચલો. યસ, સાનિયા, વેરી ગુડ. અને બને ત્યાં સુધી હું તમને એવું સજેસ્ટ કરીશ, કારણ કે હું પણ 2 આઈડીથી લેક્ચર લઈ રહ્યો છું, તો બને ત્યાં સુધી ડાયરેક્ટ મેસેજની જગ્યાએ મેસેજ ટુ ઓલ કરી દેશો ને, એવરીવન, તો બહુ મજા આવશે. એમ બી આપણા મેસેજમાં કંઈ સિક્રેટ્સ તો હોતું નથી. તમે નેક્સ્ટ કહેશો તો બધાને દેખાવું જોઈએ, બરાબર? કારણ કે યાદ આવે તો નેક્સ્ટ એવરીવન રાખશો ને તો બહુ મજા આવશે. એટલે મને બી બંને આઈડીથી ક્લિયરલી ખબર પડી જશે. ઓકે, ગુડ. ચલો આગળ વધીએ. હા, યા, શાયદ એ લિમિટ હોઈ શકે, એ મને આઈડિયા નહોતી. નાકિબ, ઓકે, ફર્ધર અગર હશે તો હું તમને કંઈક કહીશ. એ લિમિટ હોઈ શકે કે એ ઓપ્શન નથી આવતો. યસ, ગોટ ઇટ. સોરી ફોર ધેટ. ઓકે, ચલો, તો વાંધો નહીં, ડાયરેક્ટ મેસેજ કરી શકો. હવે આગળ વધીએ આપણે કે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક શું છે વિદ્યાર્થી મિત્રો. પછી એક ડેવલપમેન્ટ થયું પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક વિશે સમજીએ. તો આપણે કેન્દ્ર વિશે ભણ્યા, પરમાણુના કેન્દ્ર વિશે. પરમાણુનું કેન્દ્ર જે છે એ પરમાણુના કેન્દ્રની અંદર ધનભાર ધરાવતા પ્રોટોન રહેલા છે. શું રહેલું છે?
પ્રોટોન. ધન વિદ્યુત ભારિત કણો, જેને આપણે આગળના લેક્ચરમાં કેનાલ કિરણો તરીકે ઓળખાવ્યા હતા, આ કેનાલ કિરણોનું જ નામ બની ગયું પ્રોટોન. શું નામ બની ગયું? પ્રોટોન. તો આ કેન્દ્ર પરનું જે ધન વિદ્યુત ભાર છે એ કોના કારણે રહે છે? તો કે તેમાં રહેલા પ્રોટોનને કારણે છે. આગળ પ્રસ્થાપિત કર્યા પ્રમાણે પ્રોટોનનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો જ. આપણે યાદ છે તમને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -19 ઘાત. કોણ છે? અરમાન, કઈ ડાઉટ છે? ઓકે, તો માઇક ઓફ રાખો. કોઈ ડાઉટ હોય તો જ માઇક ઓન કરવાનો, તો ઇન બિટવીન આપણને લેક્ચરમાં ડિસ્ટર્બન્સ ના થાય. ઓકે, સરસ. ચલો આગળ વધીએ. વાત એમ હતી કે પરમાણુના કેન્દ્રમાં કયો વિદ્યુત ભાર રહેલો છે? ધન વિદ્યુત ભાર રહેલો છે. અને આ ધન વિદ્યુત ભાર પ્રોટોનના કારણે છે. આપણે એક ટેબલ ભણ્યા હતા અપરમાણ્વીય કણોની, પછી યાદ હોય તો આ કોઠો આપણે ભણ્યા હતા, અને ત્યાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આમ તો 1.6022 આવે, પરંતુ આપણે ગણતરી માટે 1.6 લઈએ છીએ. શું લઈએ છીએ? 1.6. તો -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ છે. હવે ધન વિદ્યુત ભાર જે છે એ +1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ છે પ્રોટોન પરનો. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર સરખો, પરંતુ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ તો પ્રોટોનનો વિદ્યુત ભાર કેવો છે? ધન છે. કેવો છે? ધન. તો આપણે તારણ કાઢી ચૂક્યા છીએ. હવે કેન્દ્રમાં રહેલા જે પ્રોટોનની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેમ તત્વ બદલાય એમ તત્વનું પરમાણુ બદલાઈ જાય. કારણ કે એક જ તત્વના પરમાણુઓ સરખા હોય, પણ તત્વ બદલાય તો પરમાણુ કેવો હોય? અલગ અલગ હોય. હાઇડ્રોજનનો પરમાણુ અલગ છે, હિલિયમનો પરમાણુ અલગ છે. તો આમ પરમાણુની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પણ બદલાય, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલાય. તો આપણે એક પદ વ્યાખ્યાયિત કર્યું કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણ્વીય ક્રમાંક કહીએ છીએ. શું કહીએ છીએ? પરમાણ્વીય ક્રમાંક. આમ તો નવું નથી, ધોરણ 9માં તમે ભણીને આવ્યા છો. તો સમજીએ, કેન્દ્રમાં રહેલી જે પ્રોટોનની સંખ્યા છે એને આપણે પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. પરમાણ્વીય ક્રમાંક બરાબર હોય છે. કેન્દ્રમાં રહેલી જે પ્રોટોનની સંખ્યા છે એને આપણે પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો છે. હાઇડ્રોજનના કેન્દ્રમાં કેટલો પ્રોટોન રહેલો છે? એક પ્રોટોન રહેલો છે. તમે ભણીને આવ્યા છો. હા, હી. હું પહેલા બોલી જાઉં ફાસ્ટ, પછી તમને સમજાવું હું શું બોલી રહ્યો છું. હા, હી, લી, બે, બો, કાના, ઓફની, સો, મે, એસી, ફોસકલો, આપો, કે. આવું સોંગ કેટલા લોકોએ રેડી કર્યું છે? હા, હી, લી, બે, બો, કાના વાળું. ન હોય તો હું રેડી કરાવી દઉં થોડાક સુધી, પછી બાકી વધારે ડિટેલ્સમાં આ ચેપ્ટરમાં આગળ જઈશું તેમ વાત કરીશું. તો કેટલા લોકોને આ યાદ છે, આવું કંઈક કર્યું હોય? હા, હીલી, બેબો, કાના વાળું. યસ, મંતાશાને યાદ છે. તો બેટા આ શું છે? આ તત્વોની એક શ્રેણી છે પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે. જો હું ધીમે રહીને વાત કરું, યસ નાકીબ, સરસ. હું ધીમે રહીને વાત કરું. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ. 9મા ધોરણમાં આપણે આવું કર્યું હતું ને? યસ શ્રેયા, વેરી ગુડ. હા, હી, લી, બે, બો. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, ના એટલે નાઇટ્રોજન, કા એટલે કાર્બન. તો હા, હે, લી, બે, બો, કાના બધાના આપણે પહેલા અક્ષર યાદ રાખેલા છે. અને જેથી શું થાય વિદ્યાર્થી મિત્રો? જેથી એવું થશે કે આપણને પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે દરેક તત્વો યાદ રહી જશે. સમજ પડી ગઈ? પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે દરેક તત્વો યાદ રહી જશે. આપણે આગળ જતા આખી સિરીઝ તૈયાર કરવાના છીએ, પણ અત્યારે મેં તમને ખાલી નાઇટ્રોજન સુધી બતાવ્યું. હા, હી, લી, બે, બો, કા, ના. હા, હી, લી, બે, બો, કા, ના. નાઇટ્રોજન સુધીના 7 પરમાણ્વીય ક્રમાંક સુધી આપણે જોયું. તો આમાં આપણને ખબર છે આ શ્રેણી પ્રમાણે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હવે એક પરમાણુ ક્રમાંકનો અર્થ શું થાય? એના અંદર એક પ્રોટોન રહેલો છે. કેટલો પ્રોટોન રહેલો છે? એક પ્રોટોન. આવી રીતના આગળ વધીએ. હા, હી, જો ગણતા જજો મારી સાથે આંગળીઓ. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, 10 થયા. 100 એટલે સોડિયમ. ઓકે, આમ સોડિયમનો 10 પછી 1 કેટલો પરમાણ્વીય ક્રમાંક થયો? 11. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે અને સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 11. કારણ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે એટલે પરમાણ્વીય ક્રમાંક 1, અને સોડિયમમાં 11 પ્રોટોન છે એટલે પરમાણ્વીય ક્રમાંક 11.
તો બંને રીતે થઈ શકે. વ્યાખ્યા પ્રમાણે પરમાણ્વીય ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો તમે પરમાણ્વીય ક્રમાંક જાણતા હોય તો તમે પ્રોટોનની સંખ્યા લખી શકો, પ્રોટોનની સંખ્યા જાણતા હોય તો તમે પરમાણ્વીય ક્રમાંક લખી શકો. ક્લિયર? તો ફરી એક પ્રશ્ન પૂછવા માંગીશ અને જોઈ લઈએ કદાચ કેટલાને સિરીઝ આવડે છે કે નહીં, આપણે સમજ પડી જાય. તો હું આમાં ફરી એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? જેને પણ આવડે કોમેન્ટ કરવાની છે ફટાફટથી. ઓકે, અથવા માઇક ઓન કરીને બતાવવાનું છે. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? ઝડપથી. એક 1.33 આમિર? ના, 8. 18 પણ નહીં, 18 પણ નહીં, 18 નહીં. 18 તો પાણીનું પરમાણ્વીય દળ છે. 18 પાણીનું પરમાણ્વીય દળ છે. શ્રેયા, અરમાન, ઓકે, તંઝીમ, મોહમ્મદ, જે લોકોએ 8 જવાબ આપ્યો છે એ બધા સાચા. જો હા, હી, લી, બે, બો, કા, ના, ઓ. 5 પછી કઈ આંગળી આવી? ત્રીજી. 8 પરમાણુ ક્રમાંક થાય. જો તમે 16 બોલો છો તો 16 શું છે? પરમાણ્વીય દળ છે, પરમાણ્વીય ક્રમાંક નથી. ઓકે, ચલો, સરસ. હવે તમને ખબર છે કે જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ તો પ્રોટોન હોય, મતલબ કે ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8 છે. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે પરમાણુની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોવા જોઈએ? ઇલેક્ટ્રોન. કારણ કે તમે ભણ્યા ને કે પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો સરખો છે. ખાલી પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ. એટલે સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સરખી. આમ પરમાણ્વીય ક્રમાંક Z બરાબર પ્રોટોનના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, અને એના જ બરાબર તટસ્થ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ બોલવું જ પડે. તટસ્થ ના બોલો તો શું થાય એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જેમ કે ઓક્સિજન હોય, ખાલી ઓક્સિજનનો પરમાણુ હોય તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ 8 છે અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 છે અને બટ ઓબ્વિયસલી એનો પરમાણુ ક્રમાંક પણ કેટલો છે? 8 જ છે. પરંતુ બેટા ઓક્સિજનની ઉપર -2 હોય, O2 માઇનસ હોય તો એનો પરમાણુ ક્રમાંક તો 8 જ છે, કારણ કે આ ઓક્સિજન છે અને તત્વ ફિક્સ, તો પરમાણુ ક્રમાંક બદલાતો નથી. દરેક તત્વ માટે જેવો તમારો ચોક્કસ રોલ નંબર હોય છે કે નથી હોતો ક્લાસમાં, રોલ નંબર 1, રોલ નંબર 2, આખા વર્ષ દરમિયાન તમારો રોલ નંબર બીજાને નથી મળતો અથવા બીજાનો રોલ નંબર તમને નથી મળતો. હા કે ના? તો આવી રીતના અહીંયા તત્વોના પરમાણ્વીય ક્રમાંક બિલકુલ ફિક્સ છે. એક પરમાણ્વીય ક્રમાંક વાળું એક જ તત્વ હોઈ શકે, મતલબ કોઈ પણ એક તત્વને ચોક્કસ પરમાણ્વીય ક્રમાંક હોય છે. જેમ કે ઓક્સિજન આવ્યું એટલે 8, પછી ઓક્સિજન ઉપર કોઈ વિદ્યુતભાર હોય કે ના, અહીંયા હોય કે અહીંયા ના હોય, પરમાણ્વીય ક્રમાંક 8. આનો મતલબ એમ છે કે પ્રોટોન જે છે એ પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે? પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે? 8 છે. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે 8 નથી. કેમ નથી 8? 8 તો ઓક્સિજન એકલો હોત તો હોત, પણ ઉપર 2 ઋણ વિદ્યુતભાર છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન વધારે છે. એટલે હવે મને કહો કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? કેટલાને આવડે છે? કોમેન્ટ કરો ચેટ બોક્સ. કેટલી હશે ઇલેક્ટ્રોનની સંખ્યા? ચલો ચલો જણાવો, ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં કેટલી હશે? 8 નહીં હોય એ હું પહેલા બતાવી ચૂક્યો છું. યસ, આબિદ, વેરી ગુડ. આબિદે પહેલા 8 કરીને પછી જવાબ સુધાર્યો છે. આબિદ, યશવી, આમિર બધાનો જવાબ છે 10. ઓકે, તવિશાને થોડી ભૂલ થઈ ગઈ. અહીંયા ઋણ વિદ્યુતભાર છે બેટા. ઋણ વિદ્યુતભાર છે એટલે ઇલેક્ટ્રોન શું થાય? વધે, ઘટે નહીં. યસ, વેરી ગુડ તવિશા. પછી તરત જ એને સુધારી દીધો છે. મતાશાને પણ 10, વેરી ગુડ. બધાનો જવાબ સાચો. જે લોકોએ 10 જવાબ આપ્યો છે એ બધાનો સાચો. વેરી ગુડ, વેરી ગુડ. તો સમજ પડી? આમાં આપણો જવાબ કેટલો મળશે? 10. 10 મળવા પાછળનું કારણ શું છે? કે ઇલેક્ટ્રોન ઉપર 2 ઋણ વિદ્યુતભાર વધારે છે એટલે ઇલેક્ટ્રોન વધે. તો જુઓ, પરમાણુ ક્રમાંક 8 છે, પ્રોટોન પણ 8 છે. પરમાણુ ક્રમાંક 8 છે, પ્રોટોન પણ 8 છે. જ્યારે પરમાણુ તટસ્થ હોય કે કંઈ ના પણ હોય, ઋણ વિદ્યુતભારિત હોય કે ધન હોય, પણ પ્રોટોનની સંખ્યા હંમેશા બદલાતી નથી. સમજ પડી ગઈ? પણ જ્યારે
પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન ત્યારે જ જોવા મળે જ્યારે પરમાણુ ઉપર કોઈ વિદ્યુત ભાર ના હોય, એટલે કે પરમાણુ કેવો હોય? તટસ્થ. એટલે લખવામાં આવ્યું કે પરમાણુય ક્રમાંક બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યા, અને ખાસ કરીને અહીંયા શબ્દ લખવો જરૂરી છે, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે જો પરમાણુ તટસ્થ ના હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય છે, જેમ તમે આવડા જોયું કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. પ્રોટોનના કારણે જો કેન્દ્ર વિદ્યુતભાર જે છે, ધન વિદ્યુતભાર, એ હોવાથી કેન્દ્રનું જે દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે હોય છે. આપણે ભણીને આવ્યા આગળ રધરફોર્ડના મોડેલ પ્રમાણે, રધરફોર્ડના પરમાણુ નમૂના પ્રમાણે, કે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન બધું સમગ્ર દળ અને વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે, ધન વિદ્યુતભાર. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં સમાયેલા છે? પરમાણુના કેન્દ્રની અંદર. અને પરમાણુનું જે દળ છે, મેજોરિટી જે પરમાણુનું દળ છે, એ તો કોના કારણે છે? તો કે એ પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે જ છે. કારણ કે બેટા ઇલેક્ટ્રોન તો તમે જુઓ, એનું દળ જ નથી, નિગ્લેજેબલ દળ છે, આશરે દળ છે. આશરે દળમાં તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું થઈ જાય છે? 0. ખાલી કોનું દળ મળે છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ મળે છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન જે છે બહુ ઓછું દળ ધરાવે છે, એટલે આપણે એનું આશરે દળ 0 માનીએ છીએ. તો આમ જોવા જઈએ તો પરમાણુનું જે દળ છે એ ખાસ કરીને ઇલેક્ટ્રોનને છોડીને પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે જ હોવું જોઈએ. અને માટે પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહેવાય. જેમ કે આપણે નથી અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદી કહીએ છીએ, એમ આ ન્યુક્લિયસ પરમાણુના કેન્દ્રની અંદર રહેતા છે પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે એમનું નામ બની ગયું ન્યુક્લિયોન્સ. શું નામ બની ગયું? ન્યુક્લિયોન્સ. આ ન્યુક્લિયોનની જે કુલ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, આ કુલ સંખ્યાને આપણે દળ ક્રમાંક કહીએ છીએ. શું કહીએ છીએ? દળ ક્રમાંક. દળ ક્રમાંક A તરીકે ઓળખવામાં આવે છે. અને આ દળ ક્રમાંક A એટલે પ્રોટોનની સંખ્યા વત્તા કોની સંખ્યા? ન્યુટ્રોનની. પ્રોટોન એટલે Z, પરમાણુય ક્રમાંક, અને ન્યુટ્રોનની સંખ્યાને આપણે N વડે દર્શાવીએ. એટલે આ સૂત્ર યાદ રાખવાનું, દળ ક્રમાંકને આપણે A વડે દર્શાવીએ છીએ. A બરાબર પ્રોટોનની સંખ્યા Z વત્તા ન્યુટ્રોનની સંખ્યા N. પ્રોટોન અને ન્યુટ્રોનને સાથે મળીને આપણે ન્યુક્લિયોન્સ કહીએ છીએ. ક્લિયર થયું? હા કે ના? તો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે કાર્બન જે છે એ કાર્બનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? કાર્બનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? ઝડપથી તમારે મને જવાબ આપવાનો. કાર્બનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? વેરી ગુડ. ઓકે, ત્રિષા. માય મિસ્ટેક, સોરી. તવિષા હું જે બોલતો હતો એની જગ્યાએ ત્રિષા. ઓકે, ધેટ્સ માય મિસ્ટેક, સોરી ફોર ધેટ. તો ત્વિષા, વેરી ગુડ બેટા. ત્વિષા, અરમાને જવાબ આપી દીધો છે. અરમાનનો જવાબ છે 6. બાકીના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય કોમેન્ટ કરી કહે મને. યસ, વેરી ગુડ. આબિદ, મોહમ્મદ, યશવી, વેરી ગુડ. 6 જવાબ આવે છે બધાનો, વેરી ગુડ. તો જવાબ કેટલો થાય છે? 6. કેટલો થાય છે? 6. હવે સમજો, તો હું એવું કહીશ કે આ જે કાર્બન છે એનો પ્રોટોન જે છે એની સંખ્યા 6 છે અને પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો આપણે આના પરથી એ પણ નક્કી કરી શકીએ, જો કાર્બન તટસ્થ સ્વરૂપે હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલો થાય? 6. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? એવું જ્યારે તમને પૂછવામાં આવે તો તમે એને ડાયરેક્ટ આન્સર ના આપી શકો. સમજો હું શું પૂછવા માંગુ છું. હું તમને એવું કહું કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી, એટલે ઘણા બધા 6 લખી દે, પણ એવું આપણે ડાયરેક્ટ જવાબ ના આપી શકીએ. કારણ શું છે એમાં? તો આપણી જોડે એવા કાર્બન છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા 6 પણ હોય, ન્યુટ્રોનની સંખ્યા 7 પણ હોય, ન્યુટ્રોનની સંખ્યા 8 પણ હોય. બરાબર? અને સામે આપણી જોડે પ્રોટોનની સંખ્યા તો ઓલવેઝ 6, 6 અને 6. મેં તમને કીધું હતું, કારણ કે પ્રોટોનની સંખ્યા બદલાય તો પરમાણુય ક્રમાંક બદલાય, પરમાણુય ક્રમાંક બદલાય તો તત્વ જ બદલાઈ જાય, પછી એને આપણે કાર્બન કહી શકીએ નહીં. એટલે કાર્બનમાં પ્રોટોનની સંખ્યા 6 હોય, ન્યુટ્રોનની સંખ્યા 6 હોય, પ્રોટોનની સંખ્યા 6 હોય, ન્યુટ્રોનની સંખ્યા 7 હોય, પ્રોટોનની સંખ્યા 6 હોય, ન્યુટ્રોનની સંખ્યા 8 હોય, એવા કાર્બન પણ આપણને મળે. તો કહેવાય તો કાર્બન જ, પરંતુ એના પરમાણુ અલગ અલગ મળ્યા. એટલે એવા પરમાણુઓ જેમના પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ દળ અલગ અલગ છે, તેને આપણે કહીશું સમસ્થાનિકો. શું કહીશું? સમસ્થાનિકો. એના પર આપણે આગળ વધીએ એ પહેલાં આનો જે ન્યુક્લિયોન્સની સંખ્યા છે એ શોધીએ. તો આ બંને ભેગા થાય એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા મળે 12. એવું 7 અને 6 ભેગા થાય એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા મળે 13. 8 અને 6 ભેગા થાય એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા મળે 14. આમ કાર્બનનો 12 પરમાણુ ભાર પણ હોઈ શકે, 13 પરમાણુ ભાર પણ હોઈ શકે, 14 પરમાણુ ભાર પણ હોઈ શકે. ક્લિયર થયું? ઓકે, તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ પરમાણુનું જે બંધારણ છે, સંગઠન છે,
કે પરમાણુ શામાંથી બનેલો છે, તો કે ભાઈ પરમાણુ પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનમાંથી બનેલો છે. પણ હવે એ પરમાણુની અંદર કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન રહેલા છે એ તત્વની એને આપણે દર્શાવવા માટે, ગાણિતિક ભાષામાં દર્શાવવા માટે, સાંકેતિક સ્વરૂપે દર્શાવવા માટે આપણે સૌથી પહેલા તત્વની સંજ્ઞા x મૂકીએ છીએ. માનો કે મેં આ x મૂકી દીધું. પછી એની ડાબી બાજુ, આ ડાબી બાજુ કહેવાય. એની મૂર્ધકે તરીકે પરમાણુય દળ લેવામાં આવે છે. મૂર્ધક એટલે કે ઉપરની તરફ એ લેવામાં આવે છે, અને નીચે એટલે કે પાદાંક તરીકે પરમાણુય ક્રમાંક z લેવામાં આવે છે. એક સંજ્ઞા આવી રીતના દર્શાવવામાં આવે છે, અથવા તો ઘણી વખતે નીચે z અને જે મૂર્ધક છે એ જમણી બાજુ દર્શાવવામાં આવે છે. બરાબર, પણ આ પરમાણુય ક્રમાંક z જે છે એ ડાબી બાજુ નીચે પાદાંકમાં જ દર્શાવવામાં આવે છે, નીચે જ દર્શાવવામાં આવે છે, કદી ઉપર દર્શાવવામાં આવતો નથી. એ પ્રમાણે અગર આપણે જોઈએ ઉદાહરણ તરીકે, તો જો કાર્બન સંજ્ઞા આવી ગઈ કાર્બન તત્વની, એનો પરમાણુ ક્રમાંક 6 આવી ગયો, એનો પરમાણુ ભાર કેટલો છે 14. એવી રીતના નાઇટ્રોજન 7 પરમાણુય ક્રમાંક આવી ગયો, એનો પરમાણુ ભાર કેટલો છે 14. સમજ પડી ગઈ? એવી રીતના આપણે દર્શાવી શકાય. પરંતુ આપણે મેઇન આ બે શબ્દોને સમજવાના છે, સમભારિકો અને સમસ્થાનિકો. સમ એટલે સરખું, ભારિકો એટલે ભાર. જેમનું પરમાણુય દળ સરખું હોય એને સમભારિકો કહેવાય. હે, સરખા દળ ક્રમાંક, પરમાણુય દળ સરખું મતલબ શું? દળ ક્રમાંક સરખો હોવો. હવે દળ ક્રમાંક સરખો હોય તો માનો કે પરમાણુય ક્રમાંક કેવો હશે? અલગ અલગ હશે. જો પરમાણુય ક્રમાંક પણ સરખો હોય તો આપણે બે અલગ અલગ પરમાણુ છે એવું કહી જ ના શકીએ ને. તમે એમ કહો કે કાર્બન 6 12, કાર્બન 6 12, તો આ બંને સમભારિકો છે, તો ખોટું. કેમ ખોટું? આ કાર્બન 6 12 છે, આ પણ કાર્બન 6 12 છે, આ તો બંને પરમાણુ સરખા છે, તો પછી સરખા જ હોય ને. એટલા માટે માનો કે હું આને કાર્બન 6 14 લઉં અને હું આને નાઇટ્રોજન કરી દઉં અને પરમાણુય ક્રમાંક જુદો કરી દઉં, તો આ બંને પરમાણુ અલગ અલગ છે. આ નાઇટ્રોજનનો પરમાણુ છે, આ કાર્બનનો પરમાણુ છે. પણ હા, આમનો ભાર જોવા જઈએ તો 14 14 સરખો છે, જે અહીંયા લખીને આપેલું છે. એટલા માટે એકબીજાના સમભારિકો કહેવાય. તો સમ એટલે સરખું, ભારિકો એટલે ભાર. જેમનો પરમાણુય દળાંક સરખો હોય પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ હોય તેને આપણે સમભારિકો કહીએ છીએ. એનાથી ઉલટું, સમાન પરમાણુય ક્રમાંક ધરાવતા હોય પરંતુ જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા હોય તો તેને શું કહેવાય? સમસ્થાનિક. જેમ કે આની અગર હું વાત કરું કાર્બનની, તો કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક અને ભાર 12 એવું એક આપણે આગળ જોયું હતું. પછી કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક અને ભાર 13 એવું જોયું હતું આપણે. અને પછી કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક અને ભાર 14 એવું જોયું હતું. તો આ ત્રણેય પરમાણુ જુઓ કાર્બનના જ છે. 6 પરમાણુ ક્રમાંક 6 પરમાણુ ક્રમાંક 6 પરમાણુ ક્રમાંક, પણ ત્રણેયનો પરમાણુય દળાંક ભાર અલગ છે, 12 13 14. તો આને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક. શું કહેવાય? સમસ્થાનિક. હવે આ જે સમસ્થાનિકો છે એમાં એકચ્યુઅલીમાં તફાવત શું છે? પરમાણુ તો કાર્બનના જ છે એવું કહો છો, તો પછી તફાવત શું નીકળ્યો એમાં? તો તમે જોઈ શકો કે આ તફાવત જે છે કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યાના લીધે છે. તમે અહીંયા જોયું હતું ને કે કેન્દ્રમાં 6 6 6 6 પ્રોટોન હતા, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કોઈકમાં 6 હતી, કોઈકમાં 7 હતી, કોઈકમાં કેટલી હતી? 8. એટલે સમસ્થાનિકો એવા પરમાણુ છે કે જેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો સરખી છે પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. ક્લિયર થયું? ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજન, મેં જેમ તમને કાર્બન સમજાવ્યું એમણે પહેલા હાઇડ્રોજન લીધું. હાઇડ્રોજનનો પરમાણુઓ તમે લાવો તેમાં 99.985% હાઇડ્રોજનમાં માત્ર ને માત્ર એક જ પ્રોટોન હોય છે, ન્યુટ્રોન તો હોતો જ નથી. અને ન્યુટ્રોન ના હોય તો પ્રોટોનની સંખ્યા 1 અને ઉપર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા, પણ ન્યુટ્રોન 0 છે તો પ્રોટોન 1, એટલે ટોટલ 1 થઈ ગયું. એને આપણે 1H1 વડે દર્શાવીએ છીએ. જે સમસ્થાનિકનું બીજું નામ છે પ્રોટિયમ. શું નામ છે? પ્રોટિયમ, અથવા હલકો હાઇડ્રોજન તરીકે એને ઓળખવામાં આવે છે. પરંતુ બીજો જે 2% વધ્યું હોય ભાઈ, આ 99 બાકીના જે ટકા છે 2% સોરી 99.98 એટલે 0.02%. આ 0.02% જે છે બાકીના ટકામાં, એમાં બે અન્ય સમસ્થાનિક આવે, જેમાં એકમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે, અને પ્રોટોનની સંખ્યાને નીચે દર્શાવવામાં આવે, પ્રોટોન અને ન્યુટ્રોનની ભેગી સંખ્યાને ઉપર દર્શાવવામાં આવે, એટલે 1 અને 1 2 થઈ ગયું. એનું નામ છે ડ્યુટેરિયમ. આમ તો સંજ્ઞા H લખાય અને H જ લખવી જોઈએ, પરંતુ નામ પ્રમાણે એને D તરીકે પણ લખવામાં આવે છે. ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, જે કેટલા ટકા પર અસ્તિત્વ ધરાવે છે? 0.015%. હવે બાકીના જે બહુ નાના ટકા બચ્યા એમાં એક પ્રોટોન અને બે ન્યુટ્રોન, જેને 1T3, 1 ને 2 3, બરાબર, પરમાણુય દળ 3 થઈ જશે, જેને ટ્રિટિયમ તરીકે ઓળખવામાં આવે છે.
અને એની સંજ્ઞા કેટલી છે T. તો આમ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આ ત્રણેય જે છે એ હાઇડ્રોજનના સમસ્થાનિક છે, જેમાં પ્રોટોનની સંખ્યા 1 છે પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે, અનુક્રમે 0, 1 અને 2. બરાબર ક્લિયર થયું? આ ટ્રિટિયમ જે છે એ ખૂબ જ ઓછી અલ્પ માત્રામાં મળી આવે છે. અન્ય ઉદાહરણમાં આપણે જોઈએ તો આપણે જેમ કાર્બનની વાત કરી તેમ કે 6 પર પ્રોટોન ધરાવતો હોય પરંતુ 6, 7 અને 8 ન્યુટ્રોન ધરાવે તો એ પ્રમાણે 12, 13 અને 14 પરમાણુય દળ મળે. એના સિવાય ક્લોરિનનું પણ ઉદાહરણ લઈ શકાય, જેમાં 17 પ્રોટોન છે પરંતુ 18 અને 20 ન્યુટ્રોન છે. એ 17 પ્રોટોન પ્રમાણે પરમાણુ ક્રમાંક 17 બને, પરંતુ જે 17 અને 18 ને ભેગો કરો તો 35 દળાંક મળે, 17 અને 20 ને ભેગું કરો તો 37 દળાંક મળે. તો આ સમસ્થાનિકો વિશેની અને સમભારિકો વિશેની વાત આપણે કરી. અગર તમને થોડો પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો, નહીં તો નેક્સ્ટ લખો તો આપણે આગળ વધીએ. બધાને સમજણ પડી રહી છે ને? ઓકે, કંઈ પણ ડાઉટ હોય તમે મને પૂછી શકો. સિમ્પલ ટોપિક છે આમ તો, જો કે આપણે પરમાણુય દળ અને પરમાણુય ક્રમાંકની આગળ ટોપિકમાં જરૂર છે એટલા માટે આપણે અહીંયા એને સ્વીકારવું પડ્યું છે. ગુડ. સમસ્થાનિકો અંગે મોહમ્મદ, કોઈ ડાઉટ? સુબાન? ઓકે, ચલો. સમસ્થાનિકો અંગે એક અગત્યનો મુદ્દો એ નોંધવામાં આવે છે કે પરમાણુના રાસાયણિક ગુણધર્મોમાં રહેલા પરમાણુના જે રાસાયણિક ગુણધર્મો છે ને એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નિયંત્રિત થાય છે. આપણે ધીમે રસાયણ વિજ્ઞાનનો પાયો નાખીને આપણે ત્યાં જ જવાના છે કે રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં થતો જે ફેરફાર છે એનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણો પ્રશ્ન એ જ છે કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય કઈ રીતના? તો કે સંયોજનો એકબીજા સાથે પ્રક્રિયા કરે તો સંયોજનો બન્યા કઈ રીતના? તો કે ભાઈ પરમાણુઓના જોડાવાથી સંયોજન બને છે, તો પરમાણુઓ જોડાય છે કેમ? આવા બધા પ્રશ્નોના આપણે એક પછી સીડી પ્રમાણે જવાબ આપતા જઈશું. તો આપણે આ જ ચેપ્ટરથી શરૂઆત કરીશું. સૌથી પહેલા આપણે પરમાણુને ભણવો પડે કે કોઈ પણ પરમાણુ પ્રક્રિયા કેમ કરે છે. તો આપણે ચેપ્ટરના અંતમાં નક્કી કરીશું કે પરમાણુ પાસે કોઈક ઇલેક્ટ્રોન રચના હોય છે અને આ ઇલેક્ટ્રોન રચનાને આધારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની, મેળવવાની કે ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે અને એ આધારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. ક્લિયર? એટલે આપણે જોઈએ છે કે પદાર્થ જે હોય એ પદાર્થના પરમાણુના જે કંઈ રાસાયણિક ગુણધર્મો છે એ પરમાણુમાં રહેલા કોની સંખ્યાથી નિયંત્રિત થાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યાથી નિયંત્રિત થાય છે. અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા કોની સંખ્યાથી નક્કી થાય છે? પ્રોટોનની સંખ્યા. કારણ કે તમને ખબર છે, આપણે જોયું કે તટસ્થ પરમાણુમાં જે પરમાણુય ક્રમાંક છે એ પ્રોટોનની સંખ્યા બરાબર હોય છે. જેટલા પ્રોટોન હોય એટલા તો ઇલેક્ટ્રોન હોય. એના પરથી નક્કી થાય. આમ તત્વના રાસાયણિક ગુણધર્મોમાં પર કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા જે છે ખૂબ અસર કરતી નથી. એટલે તત્વ કાર્બનનો જે માનો એનો મતલબ એવો કે કાર્બનનો 12 પરમાણુ દળવાળો સમસ્થાનિક હોય કે કાર્બનનો 13 પરમાણુ દળવાળો સમસ્થાનિક હોય કે કાર્બનનો 14 પરમાણુ દળવાળો સમસ્થાનિક હોય, અંદર ન્યુટ્રોનની સંખ્યા અલગ છે ને, જે રાસાયણિક ગુણધર્મ પર બિલકુલ અસર કરતી નથી. મતલબ કે આમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ બની શકે, આમાંથી પણ બને ને આમાંથી પણ બને જ્યારે એ ઓક્સિજન સાથે સંયોજાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફરક હોતો નથી. બધા જ તત્વોના જે રાસાયણિક ગુણધર્મો હોય છે કેવા હોય છે? સમાન હોય છે. ક્લિયર? કોઈ ડાઉટ? કોઈ ડાઉટ હોય તો પૂછી લો ફટાફટ. ચાલો, પ્રશ્ન તમારી સામે દેખાય છે, આનો તમારે મને જવાબ આપવાનો છે કે 35 તમારે છે ને, જો તમારી જોડે ચોપડી હોય તો હોનેસ્ટી રાખીને ચોપડીમાં નથી જોવાનું, ખાલી પ્રશ્નને સ્ક્રીન પર જોવાનો છે અને જવાબ આપવાનો છે કે બ્રોમિન 3580માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા ગણો. ચલો, પ્રોટોનની સંખ્યા સૌથી પહેલા મને જવાબ આપો. પ્રોટોનની સંખ્યા કેટલી હશે? જવાબ આપો. પહેલા તો ખબર છે ને, પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક જેટલી હોય. હા કે ના? તો પરમાણુય ક્રમાંક ક્યાં લખવામાં આવે? નીચે કે ઉપર? ક્યાં લખવામાં આવે? નીચે કે ઉપર? યસ, મંતાશાનો જવાબ આવી ગયો છે અને સાચું પણ છે.
યશવી નાયકનો જો જવાબ આવી ગયો છે સાચો પણ છે. બાકીના લોકો જવાબ આપે ફટાફટ. જેટલા એક્ટિવ રહેશું, ઇન્ટરેક્ટ રહીશું, બહુ મજા આવશે. કેટલી હોય? પરમાણ્વીય ક્રમાંક જેટલી. તો આપણે જ્યારે લખીએ બ્રોમિન 35 અને એસ એમાં પરમાણ્વીય ક્રમાંક નીચે હોય એટલે જવાબ કેટલો આવે? 35. કેટલો આવે? 35. ક્લિયર શ્રેયા? વેરી ગુડ. હવે એવું પૂછું ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અહીંયા છે ને આપણે કોઈ પણ તત્વનો વિદ્યુતભાર અહીંયા લખીએ. અહીંયા કશું ન લખેલું હોય એનો મતલબ કે વિદ્યુતભાર કેવો છે? 0 છે. વિદ્યુતભાર 0નો મતલબ એવો કે જેટલા અંદર પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 35 થાય. ચલો હવે મને જણાવો કોમેન્ટ સેક્શન થ્રુ કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા ધ્યાન આપવાનું. સરસ નાકીબ. આજે છે ડાયરેક્ટ ન્યુટ્રોનની સંખ્યા નથી, એ પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે. અહીંયા જે આપણે 80 લખેલું છે ને, આ 80 જે છે ડાયરેક્ટ ન્યુટ્રોનની સંખ્યા નથી, પ્રોટોન વત્તા ન્યુટ્રોન છે. એટલે તમારે શું કરવું પડે? ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો આ 80માંથી પ્રોટોનની સંખ્યા બાદ કરવી પડે. નાકીબ વેરી ગુડ, વેરી ગુડ નાકીબ. મંતાશા વેરી ગુડ, સાચો જવાબ છે મંતાશાનો પણ, નાકીબનો પણ. અને આ ડિવાઇસમાં હું જોઈ લઉં. યસ અશ્વી વેરી ગુડ. તો જવાબ શું આવે? 80 ઓછા 35 કેટલો જવાબ આવે? 45. કેટલો જવાબ આવે? 45. સમજ પડી ગઈ? વેરી ગુડ. તો જો અહીંયા જવાબ આપેલો છે ને 45 છે. ક્લિયર? હવે તમને ઉલટો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો કોયડો 2 એમાં ઉલટો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલા આપણે પ્રોટોનની સંખ્યાને ધ્યાનમાં લઈએ. કેટલી છે? 16. તો 16 પ્રોટોન હોય એવું તત્વ કયું? તો કે જેનો પરમાણ્વીય ક્રમાંક 16 હોય. તો મારી સાથે બોલતા જાઓ. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની. 10 થયા. ઓકે. સો, મે, એ, સી, હો 15 થયા. ફોસ્ફરસ. સ, હો, સ મતલબ સલ્ફર. 16મો પરમાણુ ક્રમાંક કોનો છે? સલ્ફર. એટલે સલ્ફરની સંજ્ઞા શું થાય? એસ થાય. યસ, સલ્ફરની સંજ્ઞા શું થાય? એસ થાય. ક્લિયર થયું? હવે બોલો બેટા કે મારે અહીંયા કેટલા લખવા જોઈએ? અહીંયા કેટલા લખવા જોઈએ? આંકડાઓ તમારી સામે જ છે. મારે કેટલા લખવા જોઈએ ત્યાં? સરસ મંતાશા. યસ શ્રેયા વેરી ગુડ. યશવી વેરી ગુડ. કેટલા લખવા જોઈએ? યસ, જેટલા પ્રોટોન હોય એટલા જ લખવા જોઈએ ને. પ્રોટોનનો પરમાણુ ક્રમાંક મતલબ પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક 16. ઉપર કેટલા લખવા જોઈએ? ચલો જવાબ આપો. ઉપર કેટલા લખવા જોઈએ? જોઈને, સમજી, વિચારીને. ઉપર શું કરવાનું છે? પ્રોટોન વત્તા કોની સંખ્યા? ન્યુટ્રોન. તો કેટલા લખવા જોઈએ? સરસ. આબિદ વેરી ગુડ. આબિદ, મોહમ્મદ વેરી ગુડ. અરમાન, યશવી, ત્વિષા વેરી ગુડ. શ્રેયા વેરી ગુડ. ઓકે. તો ઉપર મારે લખવું જોઈએ 32. શું લખવું જોઈએ? 32. બરાબર છે. અને આટલું લખ્યા પછી શું કામ પૂર્ણ થઈ જશે? 34 નહીં આવે અરમાન. 16 દુની 32. આ 16 અને આ 16 32 સાથે. શું આટલું લખ્યા પછી સ્પીસીસની સંજ્ઞા બની જશે? હા કે નામાં રિપ્લાય આપો ફટાફટ. હા કે નામાં રિપ્લાય આપો. ના. ઓકે. યશવીનું કહેવું છે ના. શ્રેયાનું કહેવું છે ના. એનું રીઝન શું છે? ઇલેક્ટ્રોન 16 હોત તો વાત પતી યાદ. પણ ઇલેક્ટ્રોન કેટલા છે? 18. કેટલા વધારે છે? 2 વધારે. એટલે ઉપર શું આવશે? -2. સમજ પડી ગઈ? આમ આનો જવાબ આવ્યો. આનો જવાબ શું આવ્યો? S16 32 -2. બોલો ક્લિયર થયું? યસ ઓર નો? ઓકે. હવે ટાઈમ બહુ બાકી બચ્યો નથી એટલા માટે આપણે નવો ટોપિક ચાલુ નથી કરતા. વેરી ગુડ આબિદ, વેરી ગુડ મોહમ્મદ, વેરી ગુડ. બરાબર છે. પરંતુ હું પૂછવા માંગીશ કે તમારો કોઈ ડાઉટ છે તો તમે મને ફટાફટથી ઝડપથી જણાવી દો. નહીં તો જેમ હું તમને દરેક લેક્ચરની અંતે થોડા 2-3 પ્રશ્નો કહું છું એ રીતના હું તમને પ્રશ્નો જણાવું જે તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની રહેશે.
આજે તો હું તમને એક જ પ્રશ્ન આપીશ અને એ પ્રશ્ન છે સમસ્થાનિકો અને સમભારિકો વિશે નોંધ લખો અને ઉદાહરણ સહિત સમજાવો. સમસ્થાનિકો અને સમભારિકો વિશે નોંધ લખી ઉદાહરણ સહિત સમજાવો. ક્લિયર? બધાએ નોટ ડાઉન કરી લીધું? સમસ્થાનિકો અને સમભારિકો વિશે નોંધ લખી ઉદાહરણ વડે સમજાવો. તો આજે આટલા સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બધાને. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ. હા, સમસ્થાનિકો અને સમભારિકો એટલે શું ઉદાહરણ તરીકે સમજાવો.